નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે ખેડૂતોનો સહારો તો નથી બની શકતા, પરંતુ આજે ગુજરાતની બહેન દીકરીઓનું અપમાન કરી રહ્યા છે. આના પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ સભ્ય દ્વારા ગુજરાતની બહેન દીકરીઓનું અપમાન કરવામાં આવ્યું હતું અને આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીના રાપરના ધારાસભ્યના પુત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતો થોડા રૂપિયાની સહાય માટે બહેન દીકરીઓને આગળ કરે છે. આજે ભારતીય જનતા પાર્ટીના આવા તમામ માનસિકતા ધરાવતા ધારાસભ્યો અને સાંસદ સભ્યોને કહેવું છે કે આજે તમને શરમ આવી જોઈએ. તમે ખેડૂતોના વહારે તો નથી આવી શક્યા, તમે ખેડૂતોને મૂલ્ય તો અપાવી શક્યા નથી, પરંતુ તમે ગુજરાતની બહેન અને દીકરીઓનું અપમાન કરી રહ્યા છો. આજે તમારાથી એક શેકેલો પાપડ પણ તૂટતો નથી. તમે નબળા છો, તમે અસમર્થ છો અને જ્યારે કામની વાત આવે ત્યારે કામ કરવાની જગ્યાએ તમે ભાગી જાઓ છો. આજે જ્યારે તમે ખેડૂતોના સહારે ના આવી શક્યા ત્યારે બહેન દીકરીઓએ આગળ આવીને પોતાના હક અને અધિકાર માટે લડવું પડે છે. આજે જ્યારે ખેડૂતોને ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા ત્યારે પોતાના પરિવારના રક્ષણ માટે જો બહેન દીકરીઓએ આગળ આવવું પડશે તો બહેન દીકરીઓ એક વાર નહીં 1000 વાર આવશે અને આમ આદમી પાર્ટી એમને સમર્થન કરશે. આજે ગુજરાતમાં ખૂણે ખૂણે ડ્રગ્સ અને દારૂનું સેવન થઈ રહ્યું છે. આજે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે. ત્યારે જો ભાજપના ધારાસભ્યો મૌની બાબા બનીને બેઠા હોય, કંઈ બોલી ના શકતા હોય, તો બહેન દીકરીઓએ આગળ આવીને ગુજરાતની રક્ષા કરવી પડશે. તો બહેન દીકરીઓ આજીવન કરશે. આજે શિક્ષકોએ આત્મહત્યા કરવી પડતી હોય કામના ભારણના કારણે, આજે ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે ત્યારે પરિવારના રક્ષણ માટે ગુજરાતની બહેન દીકરીઓએ ગુજરાતના પોતાના પરિવારના રક્ષણ માટે જો લડવું પડશે તો બહેન દીકરીઓ આજે નહીં આજીવન લડશે અને આમ આદમી પાર્ટી એમને હર હંમેશ સમર્થન આપતી રહી છે અને આપશે. આજે પણ ખેડૂતોને જ્યારે સહાય આપવાની વાત આવી છે ત્યારે ખેતીવાડી અધિકારીઓ સહાયની અંદર કડદો કરી રહ્યા છે. એમને મૂલ્ય ઓછું મળે, એમને વળતર ઓછું મળે, એવા તમામ હથકંડા આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં થયા છે. આજે આમ આદમી પાર્ટીના કિસાન સેલના અધ્યક્ષ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરિયા, પિયુષભાઈ પરમાર, તમામ લોકો ખેડૂતો માટે લડ્યા. આજે એ તમામ સ્વતંત્રતા સેનાનીઓ જેલમાં બંધ છે ત્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો મુદ્દો સદંતર ઉપાડ્યો છે. આમ આદમી પાર્ટીએ સુદામડા ખાતે ખેડૂત મહાપંચાયત કરી, ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ખંભાળિયા ખાતે મહાપંચાયતનું આયોજન કર્યું, ત્યારબાદ ગીર સોમનાથ, તાપી, આણંદ, બનાસકાંઠા આ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું અને આ અવાજને વધારે બુલંદ બનાવવા માટે, ખેડૂતોના ન્યાય માટે લડવા માટે, ખેડૂતોના હક અને અધિકાર માટે આમ આદમી પાર્ટી ફરીથી તારીખ 7ના રોજ અમરેલી ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરશે અને આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટી લડશે અને ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની બહેન અને દીકરીઓ વિરુદ્ધની જે માનસિકતા છે એ છતી કરવાનું કામ અને ખેડૂતોનો અવાજ બુલંદ કરવાનું કામ આમ આદમી પાર્ટી આગામી સમયમાં કરશે. તારીખ 7ના રોજ અમરેલી ખાતે બપોરે 3 વાગે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે, જેમાં તમામ મિત્રોએ મોટી સંખ્યામાં હાજર રહેવાની આ વિડીયોના મારફતથી અપીલ કરીએ છીએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.